મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 માં કેટલાક દાખલાઓની કેટલાક વિધાનોની સમજ લઈએ। પહેલો દાખલો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો। તો એની અંદર પહેલું વિધાન છે કે દરેક અસમમિત સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। વિધાન કેવું છે મિત્રો? તો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે વાસ્તવિક સંખ્યા ગણ R, વાસ્તવિક સંખ્યા ગણ R જેમાં અસમય સંખ્યાઓ આવી જાય છે અને સમય સંખ્યાઓ પણ આવી જાય છે। એટલે કે વાસ્તવિક સંખ્યાઓ એ સમય અને સમય સંખ્યાઓ ભેગા મળીને બનાવે છે। તેથી દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહી શકાય। એમાં વિધાન ખોટું નથી। આપેલ વિધાન કેવું છે? ખરું છે મિત્રો। બીજું વિધાન છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે। તો મિત્રો અહીંયા આપણને કહ્યું છે કે સંખ્યા રેખા પરનું જે બિંદુ છે એ વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય જો m એ પ્રાકૃતિક સંખ્યા હોય। પરંતુ આપણે જો સંખ્યા રેખાઓ પર ઋણ કિંમતો લઈએ, દાખલા તરીકે -2, -3 આવી કોઈ ઋણ કિંમતો લેવામાં આવે તો એ ઋણ કિંમત એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m નું વર્ગમૂળ હોઈ શકે નહીં। તેથી આપેલ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે। આપણે હમણાં ઉપર જ જોયું કે અસમય અને સમય સંખ્યાઓ ભેગા મળીને વાસ્તવિક સંખ્યાઓ બનાવે છે। ત્યારે અહીંયા ઊંધું વિધાન આપવામાં આવ્યું છે કે વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે। તો વાસ્તવિક સંખ્યાઓમાં તો સમય પણ આવે છે અને અસમય પણ આવે છે। તેથી જો આપણે કોઈ સમય સંખ્યા લઈએ, દાખલા તરીકે 5 લઈએ, તો 5 એ વાસ્તવિક સંખ્યા છે પરંતુ અસમય સંખ્યા નથી। તેથી આપેલ વિધાન પણ ખોટું છે। મિત્રો દાખલા નંબર 2 જોઈએ કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? હા કે ના? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય। તો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય છે કે નહીં એ પ્રશ્ન છે। મિત્રો વિચારો, હમણાં જ આપણે ચર્ચા કરી કે જો 3 લેવામાં આવે તો 3 નું વર્ગમૂળ નીકળશે નહીં। તેથી આપણે એને અસમય સંખ્યાઓમાં સમાવવામાં આવે છે। પરંતુ જો 4 લેવામાં આવે તો 4 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? તો 4 નું વર્ગમૂળ 2 મળશે, આપણે જાણીએ છીએ। અને 2 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક છે તેથી એ સમય છે। તેથી આપણને અહીંયા જે સમય સંખ્યાનું ઉદાહરણ આપણે જોયું હતું એ અહીંયા શરૂઆતમાં જ આપણને મળી ગયું કે 4 નું વર્ગમૂળ નીકળે છે અને એ સમય સંખ્યા આપણને મળે છે, અસમય સંખ્યા નહીં। મિત્રો આપણે જોયું હતું કે 1, 4, 9, 16, 25, 36, 49 આ બધી જે કિંમતો છે એ પૂર્ણવર્ગ કિંમતો છે અને આવી પૂર્ણવર્ગ કિંમતોનું વર્ગમૂળ આપણને મળે છે, કોઈ પૂર્ણાંક સંખ્યા મળે છે। તેથી એ સમય સંખ્યાઓ છે। જ્યારે એના સિવાયની જે સંખ્યાઓ છે એનું વર્ગમૂળ કોઈ ચોક્કસ પૂર્ણાંક સંખ્યા આપણને મળતી નથી। તેથી એને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ। મિત્રો ત્રીજા નંબરનો દાખલો છે કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો। તો અગાઉ આપણે વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવી એની સમજ લીધી હતી અને એ જ પ્રમાણે તમારે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। મિત્રો અહીંયા ઉદાહરણ 5 માં કેટલીક સંખ્યાઓ
ની દશાંશ અભિવ્યક્તિ વિશે આપણે જોવાનું છે. 2-3 ઉદાહરણ આપણને આની અંદર જ બતાવી દીધેલા છે. સૌથી પહેલા છે 10/3. આપણે જાણીએ છીએ મિત્રો કે 10/3 એટલે કે 10ને 3 વડે ભાગવાના છે. અહીંયા આપણને એનો ભાગાકાર કરીને બતાવેલો છે કે જો 10ને 3 વડે ભાગવામાં આવે તો તમે ભાગાકાર તો જાણો જ છો. 3 તરી 9, 1 વધ્યા. ફરી પાછો પોઈન્ટ કરીને આપણે આગળ શૂન્ય લઈ શકીએ છીએ મિત્રો. એટલે 1 શૂન્ય આપણે નીચે ઉતારીએ તો 3 તરી 9, ફરી 1 વધ્યા, ઉપરથી 1 શૂન્ય બીજું ઉતારી શકીએ. એમ કરીને જો આગળ વધતા જઈએ તો શેષ 1 જ આવી જશે અને આ ક્રિયા અનંત સુધી ચાલતી રહેશે. મિત્રો આ ક્રિયાનો અંત આવશે નહીં, આ ભાગાકારનો ક્યારે અંત આવશે નહીં અને એનો જવાબ 0.3333333 એમ કરીને અનંત સુધી આપણને મળશે. તો અહીંયા મિત્રો આપણને એક પ્રકારના દશાંશ અભિવ્યક્તિ જોવા મળી જે અનંત હતી, જેનો જવાબ આપણને કેવો મળતો હતો? અનંત મળતો હતો. 3.333 કરીને અનંત સુધી એનો જવાબ મળતો હતો અને એટલા માટે આપણે આને અનંત દશાંશ અભિવ્યક્તિ કહી શકીએ. મિત્રો એના પછી બીજો છે ભાગાકાર 7/8 એટલે કે 7ને 8 વડે ભાગવા છે. તો 7ને 8 વડે ભાગીશું તો સૌથી પહેલાં ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ કરીને 0 લીધા. તો અહીંયા પણ પોઈન્ટ કર્યો આપણે અને ભાગ ચલાવીશું. પછી 88 64, 70માંથી 64 જશે તો 6 વધશે, ઉપરથી બીજા 0 ઉતાર્યા તો 60 થયા. આગળ ભાગ ચલાવીએ આપણે 8 × 7 = 56, ફરી બાદબાકી કરીએ 4 વધ્યા, ઉપરથી બીજા 0 ઉતાર્યા 40 થયા. ફરી આગળ ભાગ ચલાવીએ આપણે 8 × 5 = 40. મિત્રો અહીંયા આપણને આ ભાગાકારમાં અહીંયા આપણને શેષ 0 મળી જાય છે, જ્યારે અગાઉના ભાગાકારમાં આપણને શેષ 0 મળતી નહોતી. જો શેષ 0 મળી જાય તો અહીંયા ભાગાકાર પૂરો થઈ જાય છે અને તેથી જ આપણને આ જે દશાંશ સ્વરૂપ મળ્યું એ એક પ્રકારનું શાંત દશાંશ સ્વરૂપ છે. અને શાંત દશાંશ સ્વરૂપ મતલબ કે એની કિંમત અનંત સુધી ચાલતી નથી, ક્યાંકના ક્યાંક એ પૂરી થઈ જાય છે. એનો જવાબ ક્યાંકના ક્યાંક આવી જાય છે, શેષ 0 આવી જાય છે અને તેથી જ આપણને અહીંયા જે દશાંશની અભિવ્યક્તિ મળી છે તે શાંત પ્રકારની છે. ત્રીજું ઉદાહરણ જોઈએ અહીંયા આપણે કે 1/7. જો 1ને 7 વડે ભાગવામાં આવે તો આપણે ભાગાકાર જ્યારે કરશું ત્યારે આપણને ખ્યાલ મળશે કે અહીંયા આપણે ભાગાકાર કરીશું. સૌથી પહેલાં એકે ભાગ ચાલે 7 × 7, નીચે 3 વધ્યા, ઉપરથી ઉતારે 0, 30 થયા. 7 × 28, 20 ઉપરથી મતલબ બાદબાકી 2 થઈ, ઉપરથી 0 ઉતાર્યા 20 થયા. 7 × 2 = 14, બાદબાકી 6, ઉપરથી 0 ઉતાર્યા 7 × 8 = 56, 4 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યા 40 થયા. 7 × 5 = 35, 5 વધ્યા આપણને, ઉપરથી 0 ઉતાર્યા 50 થયા. ફરી ભાગ ચલાવીએ 70 × 49 અને આપણને અહીંયા બાદબાકી મળી 1. તો ફરી પાછી એના જ પ્રોસેસ શરૂ અહીંયાથી થશે મિત્રો. આપણે અહીંયા જે 1 હતો એ પ્રોસેસ અહીંથી ફરી પાછું એના જ શરૂ થવાની. એ ઉપરથી ઉતારીશું 0 તો 10 થશે, એટલે ફરી પાછું 7 × 7 આ 1 વડે જે ભાગ ચલાવ્યો હતો એવો અહીંયા ચાલશે અને આના આ જ કિંમત આપણને ફરી મળશે 1 4 2 8 5 7. એના એ કિંમત ફરી પાછી 1 4 2 8 5 7 એમ કરીને આ જ કિંમતનું વારંવાર પુનરાવર્તન ચાલુ રહેશે મિત્રો. તો આ એક અલગ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ આપણને મળી કે જેમાં કોઈ ચોક્કસ સંખ્યાનું
વારંવાર પુનરાવર્તન થઈ જાય છે. મિત્રો અહીંયા કોઈ એક ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું હતું, જ્યારે આમાં અહીંયા કેટલાક ચોક્કસ આંકડાઓ મળી અને જે સંખ્યા બને છે એ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો આ એક પ્રકારની દશાંશ અભિવ્યક્તિ આપણને જોવા મળે છે. મિત્રો આપણે અગાઉ જે ઉદાહરણ જોયા એમાં જે દશાંશ અભિવ્યક્તિની ચર્ચા કરી, તો એ દશાંશ અભિવ્યક્તિમાં અહીંયા બે વિકલ્પો આપણને જોવા મળે છે અને એ અભિવ્યક્તિની અંદર આપણે એ ભાગાકારમાં આપણે જોયું. એક બાબત આપણે એવી જોઈ કે જેમાં શેષ શૂન્ય થઈ જતી હતી. જે ભાગાકાર હતો, કયો ભાગાકાર હતો? 7/8 વાળો. તો 7/8 આપણે જ્યારે કરતા હતા ત્યારે આપણને જવાબ મળતો હતો 0.875. મતલબ કે અહીંયા 8, 7, 5 પોઈન્ટ પછી આપણને 3 આંકડા મળતા હતા અને એની પછી કોઈ આંકડામાં આપણને નહોતા મળતા. મતલબ શેષ 0 થઈ જતી હતી. અને તેથી જ આ પ્રકારની જે અભિવ્યક્તિ છે એ કોઈક ચોક્કસ સંખ્યાએ જઈને પૂરી થઈ જાય છે. અનંત સુધી ચાલતી નથી આ ક્રિયા અને શેષ આપણને 0 મળી જાય છે. તેથી આવા પ્રકારની જે અભિવ્યક્તિ છે એને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીએ છીએ. બીજી અભિવ્યક્તિ છે શેષ ક્યારે શૂન્ય ન થાય. તેવા બે ઉદાહરણ આપણે જોયા, 1/3 વાળું અને 1/7 વાળું. આ બંનેની અંદર જે ભાગાકાર આપણે જોયો એમાં કિંમત અનંત સુધી ચાલતી હતી, શેષ 0 અનંત સુધી પણ નહોતી થતી. સૌથી પહેલાં આપણે 1/3 જે જોયા એનો જવાબ આપણને મળતો હતો આ રીતે કંઈક 0.333333 અને આ પાછળનો જે ડેશ છે એ આપણને શું બતાવે છે કે આ કિંમત અનંત સુધી ચાલે છે અને અનંત સુધી પણ એનો અંત નથી. તો આ જે કિંમત હતી એમાં માત્ર 3નું વારંવાર પુનરાવર્તન થતું હતું. વારંવાર 3 આપણને જોવા મળતા હતા. તેથી અહીંયા આપણે જે કિંમત મળતી હતી 0.333 માત્ર 3નું પુનરાવર્તન થતું હતું. તેથી આવી એક જે સંખ્યા થાય છે આપણને મળે છે એને આપણે કહીશું અનંત આવૃત કિંમત. અનંત આવૃત કિંમત કહીશું. કેમ કે આ કિંમત અનંત તો છે પણ એની અંદર કોઈ ચોક્કસ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થઈ જાય છે કે વારંવાર 3 3 3 3 જ આવી જાય છે. તેથી આવી કિંમતને આપણે અનંત આવૃત કિંમત કહીશું. એ જ રીતે આપણે એક સપ્તમાંશ જોયું તો એમાં 1ને 7 વડે આપણે ભાગ્યા હતા તો એના જવાબમાં આપણને મળતું હતું 0.142857. આ કિંમત આપણને મળતી હતી અને આ ચોક્કસ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હતું 142857. ફરીથી 142857, અગેન 142857. અને આ જ પ્રોસેસ અનંત સુધી ચાલી જાય છે. તો અહીંયા કોઈ એક સંખ્યા નહીં પણ અહીંયા 6 આંકડાઓની સંખ્યા 142857નું વારંવાર પુનરાવર્તન થાય છે. તેથી આ કિંમત પણ અનંત આવૃત કિંમત કહી શકાય. તો અહીંયા કોઈ એક કિંમતનું વારંવાર પુનરાવર્તન થતું, અહીંયા કોઈ કિંમતોના સમૂહનું વારંવાર પુનરાવર્તન થતું હતું. તેથી આવી કિંમતોને આપણે અનંત આવૃત કિંમતો કહીએ છીએ. મિત્રો અહીંયા આપણે 0.3333 જે અનંત સુધી થાય છે એને આપણે આ રીતે અનંત સુધી ન લખવું હોય તો એના વિકલ્પ સ્વરૂપે અહીંયા આપણે એને 0.3 અને એની ઉપર 12 એક નાનકડી લીટી બતાવવામાં આવે છે. એ જ રીતે અહીંયા 0.142857નું જે પુનરાવર્તન થતું હતું વારંવાર, તો એને આપણે જો ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય
0.142857 અને એની ઉપર 12, મતલબ કે અહીંયા જે 6 આંકડાઓનું પુનરાવર્તન થતું હતું એ 6 આંકડા ઉપર લીટી આપણે બતાવવાની છે. જ્યારે અહીંયા ફક્ત 3નું પુનરાવર્તન થતું હતું તો અહીંયા માત્ર 3ની ઉપર આપણે લીટીને દર્શાવીશું. તો આ રીતે આપણે લીટી બતાવીને અનંત આવૃત કિંમતોને ટૂંકમાં દર્શાવી શકીએ છીએ. અહીંયા એક ઉદાહરણ આપણને બતાવ્યું છે કે 3.57272 એ કિંમત બતાવી છે. એને આપણે આ રીતે 12 સ્વરૂપે જો દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો અહીંયા ધ્યાન રાખવું પડશે મિત્રો. અહીંયા 3.57272 અહીંયા માત્ર 7272નું પુનરાવર્તન થાય છે. 5 આપણને બતાવેલા છે પણ એ અગાઉ છે, પાછળ 5 ક્યારેય આવતા નથી. મતલબ એ થયો કે અહીંયા આ ફક્ત 72નું પુનરાવર્તન થાય છે. તેથી માત્ર 72 ઉપર જ આપણે 12 કરીશું, 5ને આગળ એમના એમ જ રાખીશું. તો આ કિંમત પણ અનંત આવૃત કિંમત છે, પણ એને 12 સ્વરૂપે દર્શાવતી વખતે આપણે આ ધ્યાન રાખવાનું છે કે આ 12 ફક્ત 7 અને 2ની ઉપર જ કરવાનો છે, 5ની ઉપર કરવાનો નથી.